તો ગાઈઝ હવે અહીંયાથી આપણો નેક્સ્ટ પાર્ટ ચાલુ થાય છે અને ચણા લઈને બધા રિક્ષામાં બેસી ગયા છીએ. એટલે હવે ચલીએ આપણે આગળ જઈએ. તો ગાઈઝ અમે રિક્ષા લઈને નીકળી ગયા છીએ. ટ્રાફિક ઓછી દેખાય છે અત્યારે, ટ્રાફિક નથી બહુ લાગતી અત્યારે. ચલો સારું છે, ટ્રાફિક ના હોય તો જલ્દી જલ્દી આપણે પહોંચી જઈએ અને દર્શન કરી. મસ્ત મજાના ટ્રાફિક ઓછા હોય તો દર્શન બી સારા થાય છે. તો ગાઈસ જો વચ્ચે ઊભી રાખીને બધા મસ્ત મજાના ચણા ખાઈ રહ્યા છીએ. જુઓ બધા, આમ ચણા ઘરે આપીને તો કોઈ ખાય નહીં. જો જો કેવા અંદર આમ ઘૂસી ઘૂસીને ખાઈ જાય. આમ જો છે ને સરસ મજાના ચણા. અને એમાંય જો ચણામાંથી ઈયળ નીકળી એટલે તમે જુઓ જુઓ કેવા કેવા ઠેકડા નાખે. જો મેળા ભાગવા બધા ઈયળથી. જો કેવી મસ્ત મજાની ઈયળ જાય છે. જો 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 રહી, જો આ રહી. જો જો ઠેકડા નાખે આર્મી બેન. બસ ચાલો વહી ગઈ છે, હવે બેસી જાવ હાલો અંદર. હા બસ એને રહેવા દઈ, વહી જાય. જો ગાઈસ ઈયળ, ઈયળ તો બધાએ જોઈ જ હોય. તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છે ભર્તહરી ગુફા, જે કહેવાય છે બહુ મસ્ત મજાની ગુફા છે અંદર. તો ચલીએ, જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈશું. ગુફાનું નામ પણ એટલે મને થોડુંક ઓલું થાય, કેમ કે અંદર ગુફાની અંદર છે ને આમ આમ અંધારું એકદમ હોય ને, આમ પેલું મુંજારા જેવું થાય. એટલે હું બને ત્યાં સુધી છે ને ગુફામાં બહુ ઓછો જવા કરું છું. જો આ ફોરેનરો ટોપી પહેરી પહેરીને જો કેવા આટા મારે છે. જો એટલે આ તો ફોરેનર નહીં, આ તો આપણા જ છે. જો આ બાજથી જવાય છે અને આ જો જોડું એક આગળ હાયલું જાય છે મસ્ત મજાનું. આ બાજુથી અંદર એન્ટ્રી લેવાની છે આપણે. એટલે અહીંયા આગળ આપણે અહીંયા ચપ્પલનો પેલો રેક છે, ત્યાં ચપ્પલ કાઢી લઈશું. બસ જો અહીંયા બધા ચપ્પલ કાઢીને અને પછી અહીંયાથી ગુફા તરફ જઈશું આપણે. ભર્તહરી ગુફા. ચલો હું પહેલી વખત જ આવ્યો છું અહીંયા, એટલે હું જોઉં જો જેટલું કવર થાય એટલું કરીશ હું, જ્યાં સુધી થતું હશે ત્યાં સુધી. ઝીણું ઝીણું મતલબમાં કરતો જાઉં છું એટલે તમને ખ્યાલ બી આવી જાય. અંદર ગુફા પ્રવેશની અંદર હવે અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે અહીંયા બધી મૂર્તિઓ છે બધી, અને અહીંયા યજ્ઞકુંડ છે જેવું શ્રીનાથજી ધૂના બોલે છે અંદર. અને સામે હનુમાનજીની પ્રતિમા છે સરસ મજાની. દર્શન કરી લઈએ આપણે. વાહ, સરસ મજાના દર્શન થઈ ગયા. જો ટ્રાફિક તો બહુ ઓછું છે એટલે મસ્ત મજાના મંદિર સુધી, મતલબ આ મૂર્તિ સુધી જઈને આપણે દર્શન કરી શકીએ છીએ. બહુ મજા આવે એવું છે. એક વાત કન્ફર્મ છે, જ્યારે આઉટ સિઝનમાં આવીએ ને એટલે દર્શન બી સારા થાય છે, ટ્રાફિક બી ઓછી હોય છે ને બહુ મજા આવે છે. જ્યારે સિઝનમાં આવીએ છીએ ને એટલે ટ્રાફિકના હિસાબે આપણે અમુક દર્શન તો એમને છૂટી જ જતા હોય છે, મતલબ કરવા જ નથી જતા આપણે. હવે ચલો ગુફા તરફ જઈએ. પ્રવેશના એરા મારતા ગયેલા છે, હવે ક્યાં ગુફા છે ખબર નહીં. હવે આગળ જઈને જોઈએ હવે ગુફા કઈ બાજુ આવે છે. ચલો જો આ પબ્લિક જો આટલું જ છે અત્યારે, જોઈ શકો છો. આ સામે રહી ગુફા લાગે, જો બધા નીચેથી નીકળે છે. ખબર નહીં, હવે જોઈએ. જો એક અહીંયા મને લાગે છે ગુફા નંબર 2, એટલે કદાચ ગુફા 2 હશે એવું લાગે છે. એક અહીંયા આગળથી પણ જવાય છે. જો અહીંયાથી આ ગુફા નંબર 1 જો આવડી, આ રાજા યોગી ભર્તહરી ગુફા નંબર 1. હવે અહીંયાથી આ અંદર જવાનું છે. જો હું કહેતો હતો ગુફાની અંદર અંધારું પેલું હોય ને એટલે પહેલાં તો મુંજારો ત્યાં જ થાય. ના આમાં તો જો હજી ગુફા તો ચાલુ નથી થઈ લાગતી, પણ લાઇટિંગ છે અત્યારે ગુફાની અંદર. તો અહીંયાથી અંદર જવાતું હશે ગુફાની. જો હું તો ગુફામાં જતો નથી કેમ કે મને મુંજારો થાય છે, એટલે હું અંદર જઈ જ નથી શકતો. પણ છતાં ગેટ સુધી હું એમને બતાવી દઉં
કે કેટલું કઈ જગ્યાએ કઈ રીતની ગુફા છે એટલી. જો આ બધા બહાર નીકળે છે. જો આ બધા બહાર નીકળે છે આ ગુફામાંથી. આ કન્ફર્મ ગુફા છે. ગુફા પ્રવેશ માર્ગ. આપણે તો અંદર કંઈ જવાના નથી. જે લોકો જઈ શકતા હોય એ લોકો જઈ શકે છે. બસ હું ખાલી કઈ રીતનું છે બહારથી જેટલું કવર થાય એટલું કરાવવા માંગુ છું. જો આ લોકો અંદર જઈને આવી ગયા. ના ભાઈ અંદર નથી હવે, બાકી બહાર જવાનું છે. જો અહીંથી બધા બહારથી અંદર આવે. હું અહીંથી બહાર જવા માંગુ છું. દાદા મને જવા દો. બસ જો હું આવી ગયો બહાર. કેમ કે આપણને મુંજારો થાય એટલે આપણે તો કંઈ અંદર રહી નહીં શકીએ, એટલે એની કરતાં અંદર જઈએ જ નહીં, દૂરથી દર્શન કરી લઈએ. અને આ જો બહારના બધા ગુરુ આશ્રમ છે, આ બધા આ જે અંદર સંત મહાત્માનું આશ્રમ છે. મહાત્માજીનું નામ છે. ચલો આગળ જઈએ, હવે આગળ વધીએ. બહાર નીકળી ગયા. હવે આપણે આ મંદિર જો બહારનું જ મંદિર છે. આ ગુફાની જો સામે ગુફા છે અને એની જ બાજુમાં આ મંદિર છે. આ બીજી ગુફા, આ 1 નંબરની ગુફા છે ને આગળ મેં તમને બતાવી બીજી ગુફા છે. 2 ગુફા છે મતલબ. ના આવા જેવું છે, બહુ મજા આવે એવું છે અહીંયા. મતલબમાં છોકરાઓને બી મજા આવે એવું છે. ગુફા જેવું નવું જોવા મળે. સરસ મજાનું મંદિર છે. ચલો હવે બહારની સાઈડ આપણે પ્રસ્થાન કરીએ. હવે જે સામે બીજું એક મસ્ત મંદિર, મોટું મંદિર દેખાય છે. ચલો આપણે એ બાજુ પહેલાં દર્શન કરતા આવીએ. જો આ તડકામાં તાપ ના લાગે ને નીચે, એટલે ગ્રીન કાર્પેટ મૂકેલી છે. ને અહીંયાથી પછી તાપ લાગે આપણને, પણ છતાંય આપણે પછી ચાલીએ. આખું મંદિર છે. અને આ જે છે એ મુખ્ય મંદિર છે. અંદર હવે અંદર જઈએ. ટ્રાફિક તમે જુઓ બિલકુલ ઓછી છે. આ આઉટ સિઝનનો ફાયદો આપણને આ જ થાય છે કે આઉટ સિઝનમાં આપણે જઈએ ને તો બહુ મસ્ત રીતે દર્શન થાય છે અને કોઈ ભીડભાડ હોતી નથી. સરસ મજાના દર્શન નજીકથી થાય છે. ચલો જુઓ, આ એકદમ નજીકથી દર્શન થઈ રહ્યા છીએ. એ ભગવાન, કેવા મસ્ત દર્શન થઈ રહ્યા છે આપણને. આખું માર્બલનું મંદિર બનાવેલું છે. જો આ માર્બલથી બનાવેલું છે ને અહીંયાથી આખી પ્રદક્ષિણા તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. ભોળાનાથનું મંદિર એટલે ભોળાનાથની 12 જ્યોતિર્લિંગ જે છે ને એના દર્શન આપણને અહીંયા બતાવે છે. મૂર્તિ તો ઓલમોસ્ટ એક જેવી જ હોય છે, પણ અંદર નામ અલગ હોય છે કે આ જગ્યાની મૂર્તિ, આ જગ્યાની મૂર્તિ, એ રીતે. અને અહીંયાથી આપણે પાછા બહારની સાઈડ આવી જઈએ છીએ. આજે ટ્રાફિક નથી ને એટલે આ બધાને બેસવા દે છે, વિશ્રામ કરવા દે છે, બાકી બેસવા ના દે અહીંયા. સરસ. તો ચલો હવે બહારની સાઈડ આપણે પ્રસ્થાન કરીએ ફરીથી. તો આપણે જે મંદિરના દર્શન કર્યા એ મંદિર છે નવનાથ મંદિર. નવનાથ મંદિરનું નામ છે. જો આ મંદિર નવનાથ મંદિર, બરોબર. હવે ચલો બહારની સાઈડ જઈએ આપણે. સરસ. જો આપણે અહીંયાથી સામેની સાઈડથી આપણે આવ્યા હતા, અહીંયા ફરીથી પાછા બહાર નીકળી રહ્યા છીએ. નાના નાના મંદિર બહુ બધા છે. કાળ ભૈરવ દર્શન, આ નીચે શિવલિંગના દર્શન. જો આ શિવલિંગ છે. એટલે નાના નાના મંદિર બહુ બધા હોય છે. કંઈક ને કંઈક મહત્ત્વ હોય છે, પણ હવે આપણને તો એ ખબર નથી હોતી. જસ્ટ આપણે તો દર્શન કરી લઈએ છીએ. અને અહીંયાથી આપણે અંદર આવ્યા, સામેની લાઈનથી અંદર આવ્યા હતા. આ બાજુથી આપણે બહારની સાઈડ જઈએ છીએ હવે. અને આ કાચની અંદર પણ ઘણા બધા મંદિરના દેવી દેવતાઓના દર્શન કરવા મળે છે. આપણે ઓલું ગિરનારમાં હોય ને એ ટાઈપનું છે. ગિરનારમાં જે ઓલા બાવાશ્રીઓ હોય ને એના એ જેવું છે. જો
બેઠક હોય એની જેવી છે. કોઈ મહાત્મા સંત મહાત્મા હોય છે કોઈ. ચલો અહીંથી આપણે બહાર નીકળીએ. હેલો ગાઈસ, કેમ છે? મજામાં? જો મારી પાછળ અત્યારે જો આ આઈટમ બહુ અઘરી છે. તમે અહીંયા ક્યાં આવ્યા છીએ અત્યારે? બોલો બતાય. તને કેવી મજા આવી કે? મને તો મજા આવી પણ એમને રહી જવા વધારે દિવસ. તો હવે એ ભાઈ અહીંયા રહેવાનું કહે છે તો હું એને રહેવાનું કહું છું અહીંયા, તો અહીંયા રોકાઈ જાય. બરોબર, તો રોકાતો નથી. પણ હવે કાલે સવાર ઉઠીને સ્કૂલે જવાનું થાય. સ્કૂલ ગઈ, ઘરે નથી જવું આપણે, પણ અહીંયા ને રોકાઈ જાય. ચલો ગાઈસ, હવે ઓમકારેશ્વર મેન મંદિરે જશું. ઉજ્જૈન મહાકાળેશ્વર મેન મંદિરે જશું. અહીંયા આપણે જો કંઈ પણ ખરીદી કરવી હોય તો હરેક ધાર્મિક સ્થળ હોય ત્યાં તો શોપિંગનું મોલ તો હોય જ છે, નાના નાના સ્ટોલ તો હોય જ છે. અહીંયા આપણને સોડા પીવી હોય, વસ્તુ લેવી હોય, બધું જ મળી જાય. અહીંયા મહાકાળેશ્વરના જે ટી શર્ટ, શર્ટ, જે કુર્તા આપણે લઈએ ને એ બધા અહીંયાથી જ મળે છે. એટલીસ્ટ લગભગ 150 રૂપિયાથી આજુબાજુ મળી જાય છે. ચલો, સિદ્ધ દર્શન કરવા માટે 250 રૂપિયા છે. પેલો વ્યક્તિ ડાયરેક્ટ તમને અંદર દર્શન કરાવી દે છે અને આપણે તો ડાયરેક્ટલી અંદર જશું નહીં. નોર્મલ માણસની જેમ લાઈનમાં ઊભા રહીને જ આપણે દર્શન કરીશું. જો આખી માર્કેટ જ છે. જો અહીંયા બધી સ્ટોલ છે, ખાવા પીવાની વસ્તુ, કપડાં, કંઈ પણ વસ્તુ મતલબમાં. ચલો આપણે અંદર જતા રહ્યા છીએ અને અત્યારે અહીંયા જ્યાં સુધી પરમિશન હશે ત્યાં સુધી આપણે શૂટ કરીશું. બાકી જ્યાં પરમિશન નહીં હોય ત્યાં આપણે શૂટ નહીં કરીએ. શક્ય હશે એટલું કવર કરવાનો પ્રયત્ન કરીશું આપણે. અને આ તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક બિલકુલ નથી દેખાતી. અને આ મેન મંદિરની જે ઘુમ્મટ કહેવાય, મંદિર કહેવાય, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આ જુઓ તમે, ટ્રાફિક અત્યારે બિલકુલ નથી. આમ કેમ તો હાલે. એટલીસ્ટ મને એમ લાગે છે મેં અહીંયા પહોંચવામાં અમને 15 મિનિટ પણ નથી થઈ. મેન ગેટેથી, જે મંદિરનો મુખ્ય ગેટ હોય છે ને, ત્યાંથી લઈને આ જે મુખ્ય મંદિર સુધી અંદર દર્શન કરવામાં વાર નથી લાગી. 15 મિનિટ માંડ થઈ હશે. અને આપ જોઈ શકો છો આ ઉપર, મંદિરની ઉપર બધાને ક્લિયર દર્શન થાય એના માટે LED સ્ક્રીન મૂકેલી છે. અને એની અંદર આ જે નીચે મંદિર છે જે બહુ નાનું દેખાય છે દૂરથી દર્શન કરવાના, એટલે જો શિવલિંગ તમને દેખાય તો. બાકી ઉપર સ્ક્રીનમાં આપણને ક્લિયર કટ લાઈવ દર્શન કરાવે છે આ લોકો. હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને ગાઈસ બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે આપણે. ચલો અહીંથી બહાર નીકળવાનું છે. એક્ઝિટ લખેલું છે. અહીંથી આપણે બહારની સાઈડ નીકળીશું હવે. અને આ લોકો જો ટોળું વળીને કંઈક કરે છે, કે પ્રસાદી ખાતા લાગે છે. હા, પ્રસાદી, કેમ કે અંદર કંઈ ખાવા પીવાની આઈટમ તો લઈ નથી જવા દેતા, એટલે પ્રસાદી આપે એ ખાવાની. તો ગાઈસ આપણે આવી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે. હરસિદ્ધિમાં હવે અહીંયા અંદર જો આપણને પરમિશન હોય તો કવર કરીશું. ચલો આપણે જઈએ હવે અંદર, મંદિરની અંદર. ટ્રાફિક તો મેં તમને આગળ પણ કીધું, ટ્રાફિક બિલકુલ નથી. ચલો જો અહીંયા હવે આપણે હરસિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છીએ.
આ દીપસ્તંભ કહેવાય લગભગ, મને નથી ખબર, દીપસ્તંભ કહેવાતું હશે. ચલો આ બાજુ ચપ્પલ ને એવું કાઢવાનું સ્ટેન્ડ છે મૂકવા માટે, સ્ટેન્ડમાં પણ મૂકી શકો છો. અહીંયા કોઈ જાતના પૈસા કે કોઈ વસ્તુ લેતા નથી, તમે જો કોઈ રાજી ખુશીથી આપો તો ઠીક છે. અને હવે આ જે મુખ્ય મંદિર છે જે સામે હું તમને બતાવીશ ને એ મુખ્ય મંદિર છે. આ દીપસ્તંભ જો આ રહ્યું ને એ મુખ્ય મંદિર છે.